નમસ્કાર દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માંડવી નગરપાલિકા દ્વારા પાપ નિવારણી તાપી મૈયાના જન્મદિનની પૂજા અર્ચના કરી ઉજવણી કરાઈ। માંડવી નગર ખાતે માંડવી નગરપાલિકા દ્વારા તાપી મહાતાપી તાપી પાપ નિવારણીની જન્મ જયંતિની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી, જે નિમિત્તે ગોપાલનગરથી ભીખુભાઈ ગામિતના નિવાસસ્થાનેથી 109 મીટરની ચુંદડીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને તાપી મૈયાના રમણીય તટે ભીખુભાઈ ગામિત તથા રામજી મંદિરથી પટેલ સમાજની બહેનો દ્વારા ચુંદડીની શોભાયાત્રા ડીજેના સથવારે કાઢવામાં આવી હતી અને બહેનો આનંદ ઉલ્લાસ ગરબે ઘૂમી હતી। તેમજ નગરપાલિકા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરી તાપી મૈયાને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ, પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, પાલિકાના સદસ્યો, નગર ભાજપના હોદ્દેદારો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ફાયર વિભાગના સ્ટાફે ખડે પગે ઊભા રહી સેવા બજાવી હતી। પુત્રી તાપી નદીની જન્મ જયંતિ નિમિત્તે આજે માંડવી નગરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક અને આનંદપૂર્વક અને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી। તાપી માતાને 109 મીટર લાંબી સાડી અર્પણ કરવામાં આવી। દરેક ભાવિ ભક્તોએ પૂજા અર્ચના કરી ખૂબ જ આનંદપૂર્વક અને ભાવપૂર્વકનો માહોલ હતો। હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ, માંડવી, સુરત। આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક। ધન્યવાદ।